મહાઅધિવેશન બાદ 64 વર્ષ બાદ ક્યાંક કોંગ્રેસ એક્ટિવ મોડમાં આવ્યું હતું ને હવે કોંગ્રેસ દ્વારા ગુજરાતને લઈને એક નવું સંગઠન બનાવવામાં આવવાનું છે। એટલું જ નહીં, જેટલી પણ આગામી દિવસોમાં જે ચૂંટણી આવવાની છે એને લઈને પણ ક્યાંક ને ક્યાંક હવે નવા સંગઠનો બનવાના છે, જેથી કરીને હવે કોંગ્રેસ પણ પોતાની બેઠકો છે તેને જીતી શકે। આ જ વિષયને લઈને શક્તિસિંહ ગોહિલ છે, તેમની સૌથી મોટી પ્રતિક્રિયા સામે આવી છે કે ખરેખર કોંગ્રેસ દ્વારા કયા લોકોને નીમવામાં આવશે અને શું આ વખતે જે બીજા નેતાઓ હતા એ લોકોને સાઇડલાઇન કરવામાં આવશે કે કેમ, શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાત કોંગ્રેસ પણ હવે ક્યાંક એક્ટિવ મોડમાં આવી ગયું છે, કારણ કે વિસાવદરની ચૂંટણી આવી રહી છે ને એની સાથે 2027 વિધાનસભાની પણ ચૂંટણી આવી રહી છે। જો કોંગ્રેસના સંગઠનની વાત કરવામાં આવે તો લગભગ 6 થી 7 જેટલી કમિટી બનાવવામાં આવી છે અને આ જ કમિટીની અંદર જે પહેલાના પૂર્વ ધારાસભ્ય હોય, અત્યારે હાલના ધારાસભ્ય હોય, તેની સાથે કોંગ્રેસમાં અત્યારે હાલ જે ઊંચા હોદ્દા ધરાવે છે તે દરેક લોકોની નિમણૂક પણ કરવામાં આવી શકે છે। જો વાત કરવામાં આવે 15 અને 16 તારીખ વિશેની, તો રાહુલ ગાંધી ફરી એક વખત ગુજરાત આવવાના છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના જેટલા પણ કાર્યકર્તાઓ છે, સંગઠનના લોકો છે, તે લોકોની સાથે પણ તેઓ વાતચીત કરવાના છે, જેથી કરીને હવે ગુજરાતમાં પણ ક્યાંક કોંગ્રેસનો પાયો બંધાય। સૌથી પહેલા તો શક્તિસિંહ ગોહિલ આ વિષયને લઈને શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ। आज एआईसीसी ने गुजरात के लिए जिलाओं को कैसे सशक्त बनाए, हमारी डीसीसीज जिला कांग्रेस कमिटीज को सशक्त बनाने के लिए जो काम शुरू होना है पूरे देश में, जिसकी रूपरेखा मुकुल वासनिक जी की अध्यक्षता वाली बनी कमेटी ने जो बनाई थी, उसका पायलट प्रोजेक्ट गुजरात से 15 और 16 को शुरू हो रहा है, जिनके लिए 4 ऑब्जर्वर्स, 4 प्रभारी हमारे स्टेट के रहेंगे और एक सीनियर आगेवान, सीनियर लीडर गुजरात के बाहर से आएंगे। उनकी लिस्ट आज एआईसीसी ने जारी की है। 15 और 16 तारीख जब ये पायलट प्रोजेक्ट लॉन्च हो रहा है, मुझे बहुत खुशी है कि राहुल गांधी जी खुद 15 और 16 तारीख को गुजरात में रहेंगे। पहले दिन 15 तारीख को जो ऑब्जर्वर्स है उनका ओरिएंटेशन, उसके साथ चर्चाएं होगी और 16 तारीख को हमारा एक डिस्ट्रिक्ट अरवली, वहां पे इस पायलट प्रोजेक्ट का लॉन्चिंग होगा, वहां पर भी राहुल गांधी जी मौजूद रहेंगे और उसकी शुरुआत होगी। तो ये प्रोग्राम, मुझे खुशी है कि गुजरात से इसकी शुरुआत हो रही है और इस प्रोग्राम को गुजरात में शुरुआत के बाद पूरे देश में जिला कांग्रेस कमेटियों को सशक्त बनाने के लिए जो कमेटी ने सुझाव दिए, उसके बाद हमारे सभी जनरल सेक्रेटरीज ने इसके ऊपर मंथन किया और वर्किंग कमेटी ने जिसको मंजूरी दी है, वो काम शुरू होने जा रहा है। એટલે જે પ્રમાણે તેમના દ્વારા કહેવામાં આવ્યું એ પ્રમાણે કે હવે એક પેનલની પણ નિમણૂક કરવામાં આવશે। એક પેનલની અંદર લગભગ 5 જેટલા લોકો હશે, જે લોકો હવે ગુજરાત માટે થઈને પણ કામ કરશે અને ગુજરાત સાથે જે બીજા રાજ્યમાં પણ ચૂંટણી આવી રહી છે એ દરેક જગ્યાને લઈને હવે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ છે તે ઘણા બધા વર્ષો પછી એક્ટિવ જોવા મળી છે। એટલે ખાસ કરીને જો વાત કરવામાં આવે કે આપણે ગઈકાલે પણ જોયું હતું કે અનેક એવા નેતા છે જે નેતાઓને હવે કોંગ્રેસમાંથી કદાચ બહાર કાઢવામાં પણ આવી શકે છે, જે લોકો દ્વારા અત્યાર સુધી કંઈ કરવામાં આવ્યું નથી ને ફક્ત હોદ્દાનો ફાયદો ઉઠાવવામાં આવ્યો છે। એ નેતાઓને હવે ક્યાંક સાઇડલાઇન કરવામાં આવશે અને નવા જે નેતાઓ છે એ લોકોની નિમણૂક કરવામાં આવશે અને કોંગ્રેસનું પણ હવે ભારતીય જનતા પાર્ટીની સામે એક મજબૂત સંગઠન છે તેને ઊભું કરવામાં આવશે। ભાજપના સંગઠનની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પણ અત્યારે હાલ અનેક એવા નવા જૂની થવાના એંધાણ છે ને તેની સામે જ હવે કોંગ્રેસ પણ પોતાનું મજબૂત સંગઠન બનાવી રહી છે, જેમાં ખાસ કરીને પૂર્વ ધારાસભ્ય હોય, સાંસદ હોય અથવા તો પછી હાલના ધારાસભ્યો હોય, એ દરેક લોકોની ક્યાંક નિમણૂક કરવામાં આવશે અને આ જ દરેક લોકોના ઉપરથી હવે આધાર રાખવામાં આવશે કે ગુજરાત 2027ની જે ચૂંટણી આવશે વિધાનસભાની, એમાં કોંગ્રેસ પોતાનું કેટલું ઉખાડી શકે છે। કારણ કે જે પ્રમાણે હવે પેનલની રચના કરવામાં આવી છે, જે પ્રમાણે હવે કોંગ્રેસે પોતાનું સંગઠન બનાવ્યું છે, એના ઉપરથી સાફ પણ હવે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ક્યાંક કોંગ્રેસ ફરી એક વખત ઊંઘમાંથી જાગી ગઈ છે અને તેમના જ દ્વારા હવે આગામી ચૂંટણીને લઈને અત્યારથી જ ક્યાંક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।